લોકોને ત્યાં તો બધા જલારામ મંદિર આયોજન છે, ચંદ્રેશભાઈ વક્તા છે, તો મેક્સિમમ કથા લાભ લેવો છે અને એને આપણે લૂંટી લેવા છે. એટલે ભાઈ અમે તમને 8 તારીખ સુધી લૂંટવાના છીએ. અમે લૂંટારું છીએ. હા હા, અમે લૂંટારું છીએ ભગવત નામના. તો ચંદ્રેશભાઈના વાણી વર્તન અને વ્યવહારથી પ્રભાવિત થઈ વિનોદભાઈ મને આજ વાત કરી બપોરના સત્રમાં, સવારના સત્રમાં બપોરે 12 વાગે તો હું મલાવી ભાઈનું આયોજન વિચારું તો મારી મીટિંગ ગોઠવીશ. મેં કીધું આ માણસને મળવા માટે કોઈ મીડિયાની જરૂર નથી, કોઈ વચેટીઓ નહીં. આ માણસ પાસે તમે ફેસ ટુ ફેસ જઈ શકો. ભાઈ મારે કથા કરવી છે, આપ શ્રી આવશો? એની પાસે તારીખ હશે કે હા પાડશે. અને આજે બપોરે જ મલાવીની કથાનું બાપાના મંદિરેથી શુભ કરીએ છીએ. સૌ તાળીઓથી એ વાતને વધાવશું. અને આ અવસરનું આયોજન કરવા માટે વિનોદભાઈને પણ આપણે આગોતરા અભિનંદન આપી દઈએ. અને જો બાપાની કૃપા તો મલાવીમાં હું પણ કદાચ આપની કથામાં આવીશ. આવા ઉત્સાહી આપણા સમાજના વિનોદભાઈનું સ્વાગત સન્માન માટે વિનંતી કરું ભાઈ શ્રી સુરેશભાઈ ઠકરા. કાયમ ખૂણે બેસવું, બીજાને મોટપ દેવી, તું કરી બરાબર, આવો સ્વભાવ જેનો છે. અને તારો આપણે સાહેબ ઘનશ્યામ જીબાના કાર્યક્રમમાં રાત્રે નાચ્યા છે, એના બાબુ મોજ કરાવી દીધી હો. મને મારો કોલેજ કાળ યાદ કરાવી દીધો. અમે જિલ્લાના ખૂબ કાર્યક્રમો કરતા, કારણ કે ગાંધીપુર કોલેજનો સ્ટુડન્ટ. બોલો જલારામ બાપાની ભાગવત ભગવાનની ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.